ઓલ ઇન્ડિયા ટાઈમ સમાચાર. નમસ્કાર દર્શક મિત્રો. વડોદરાના ગાજરાવાડી સ્થિત અમરનાથ મહાદેવ મંદિરે સનાતની યુવા સેના દ્વારા 96માં બટુક ભોજન કાર્યક્રમ સાથે બાળકોને વિનામૂલ્યે સ્કૂલ બેગ વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મેયરે સ્વહસ્તે બાળકોને ભોજન પીરસી માનવ સેવાનો સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં શિક્ષણ, સંસ્કાર અને સેવાભાવનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો, જે ઉપસ્થિત વ્યક્તિઓએ હર્ષભેર વધાવ્યો હતો. રિપોર્ટ દેવીલાલ મીવાડા, વડોદરા. પહેલાં તો અમે મેયરશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ કે એમનો કિંમતી સમય કાઢીને એક કાર્યક્રમમાંથી આવ્યા બાળકો માટે. બાળકોમાં બી જે ખુશિયારી જોવા મળી, બાળકોમાં બી એક ઉત્સાહ, ઉમંગ જાગ્યો. મેયરશ્રી અહીં પધાર્યા, એમનું સ્વાગત કરવામાં આવ્યું બાળકો દ્વારા અને બહુ સરસ કાર્યક્રમનું આયોજન થયું. અને જી જે 96મા રવિવારે તમે જે કાર્યક્રમ રાખવામાં વિતરણ કરવામાં આવ્યા છે, જે પ્રકારે મેયરશ્રી દ્વારા પણ કહેવામાં આવે છે કે દેશના વડાપ્રધાન કે પડેગા ઇન્ડિયા તभी આગે बढ़ेगा. બરાબર છે. આપણે પડેગા ઇન્ડિયા તો बढ़ेगा ઇન્ડિયા, જેમ વડાપ્રધાનજીએ કીધું છે એ જ માધ્યમ પર અમે બી સનાતની યુવા સેનાના માધ્યમથી બાળકોમાં ધર્મની સાથે બી જોડીને રાખીએ અને શિક્ષણની સાથે બી. એટલે ધર્મ બી જરૂરી છે અને શિક્ષણ બી જરૂરી છે. એટલે આ બાળકો ધર્મની સાથે જોડાય એટલે 96 રવિવારથી અમે આ સંકલ્પ લીધેલો છે કે દર રવિવારે બાળકોને રામધૂન છે, પછી હવે આગળ એક નવો કોન્સેપ્ટ લાવી રહ્યા છે, આ લોકોને તલવારબાજી શીખવાડીશું, ધર્મ રક્ષાનું બી કાર્ય શીખવાડીશું, શાખા RSS શાખા જેવું લાકડ દંડ ફરાવતા બધું એ બધું અમે તાલીમ ચાલુ કરવાના છે. અમારો એક પ્રયાસ ચાલી રહ્યો છે. એટલે આ બાળકોને અમે ગયા વર્ષે નોટબુક, પેન્સિલ રબર, લંચ બોક્સ, કંપાસ, શિક્ષણની સાથે લાગતી જરૂરિયાત ચીજ વસ્તુ અમે અહીંથી વિતરણ કરીએ છીએ. સાથે આજે આ રવિવાર શાળા ચાલુ થવાના પહેલાં એક રવિવાર છે આ, એટલે અમે બેગ આપ્યા છે. આવતા રવિવારે કંઈક બીજું નોટબુક છે, લંચ બોક્સ છે, એવું ચાલતું રહેશે. એટલે શિક્ષણ સાથે બી જોડાવાનો એમનામાં ઉત્સાહ, ભણવા માટે બી ઉત્સાહ વધે અને એ ધર્મમાં સાથે બી એમનો ઉત્સાહ વધે કે અહીં જઈશું આપણને આમ વસ્તુ મળશે, આમ છે. એટલે બાળકોએ આવતા રહે અને ધર્મ સાથે જોડાયેલા રહે અને ભણે બી. બે વસ્તુ એક સાથે ચાલે એવો એક સંકલ્પ સનાતન યુવા સેનાનો છે. અને ધીરજ સતીશરાવ બારોકર અને સનાતન યુવા સેના. એક હજુ વાત કહેવા માંગીશ કે કાંતાબેન ડાયાભાઈ પટેલ USA, તેમના સ્મરણાર્થે આજે બેગનું એમના USAથી અમને સાથ સહકાર મળ્યો છે. એટલે તેમનો બી અમે દાતાશ્રીનો બી આભાર વ્યક્ત કરીએ છીએ. જય સિયારામ. આજ જે આયોજન કરવામાં આવ્યું છે એ દર રવિવારે થાય છે અને 96મું આયોજન છે આજે. તો સનાતની યુવા સેના દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે ખરેખર ખૂબ સરસ એવું આયોજન છે અને બાળકોને પ્રોત્સાહન મળે છે. બાળકોને ભોજનની સાથે સાથે ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ હોય છે લોકોનો. દર વખતે એ લોકો ભોજન બી કરાવે છે અને ઇનામ વિતરણ કરે છે. આજે સ્કૂલ બેગ છે, એ લોકોને જે શિક્ષણને લગતું અને જે જ્ઞાન મળવું જોઈએ એ પણ એ સાથે સાથે લોકો જ્ઞાન પણ આપે છે. એટલે બાળકોમાં ખરેખર સારો એવો ઉત્સાહ પણ પેદા થાય છે અને સારું એવું આયોજન કરેલું છે અહીંયા. એટલે પહેલાં તો સનાતની યુવા સેનાનો ખૂબ ખૂબ આભાર કે આવા કાર્યક્રમો એ લોકો કરી રહ્યા છે અને બાળકોમાં એક ઉત્સાહનો એક જે આવવું જોઈએ અને જે શિક્ષણના જ્ઞાન મળવું જોઈએ તે પણ સારું મળી રહ્યું છે. જે પ્રકારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ કહેવામાં આવી રહ્યો છે કે પડો આગે બઢો, એ સંદર્ભે લઈને જે પ્રકારે સનાતની યુવા સેના દ્વારા જે પ્રકારે બાળકોને પુસ્તક અને તેમજ દફતર વિતરણ કરી રહ્યા છે એ વિશે શું એ કાર્યક્રમ ખરેખર ખૂબ સરસ છે, કેમ કે પડેગા ઇન્ડિયા તો बढ़ेगा ઇન્ડિયા. તો એના માટે બાળકોને ખરેખર એ લોકોને એજ્યુકેશન અત્યારે ખરેખર ખૂબ જરૂરી છે આપણા દેશમાં. અને બાળકો જો ભણશે તો આગળ વધશે અને આગળ વધશે તો આપણા દેશનું નામ રોશન કરશે. એટલે